ઓલરેડી કોમોડિટી પણ ક્યાંક ને ક્યાંક રિકવરી થઈ જાય, કોમોડિટી સાથે જે સ્ટોક છે એ પણ રિકવરી આપી રહ્યા છે. તો શું એ ક્યાંક ને ક્યાંક સંકેતો આપી રહ્યા છે કે ફરીથી હવે એક જે તેજીનો કરંટ સોના તરફ આપણને અહીંથી વધતો જોવા મળે? મેમ, હજી ડાઉનસાઇડ સિલ્વર અને ગોલ્ડમાં એક થોડીક બાકી છે, એટલે એની ઇમ્પેક્ટ ડેફિનેટલી સ્ટોકની અંદર પણ આવશે. પણ સ્ટોક અત્યારે એક ઇમ્પોર્ટન્ટ આજનો જે લો બનાવ્યો છે એ જગ્યાએ ઘણો સારો એવો સપોર્ટ છે હિન્દુસ્તાન કોપરમાં. તો ત્યાં જો લોંગ ટર્મ પર્સપેક્ટિવ હોય તો આજના લોની આસપાસ તમારે બાઇંગ ઇનિશિયેટિવ કરવું જોઈએ ઓન એસઆઈપી મોડ, રાઈટ? એટલે કે એવરી ડીપમાં તમારે એની અંદર એક નવી બાઇંગ તમે કરી શકો ફોર ધ સેમ ટાર્ગેટ્સ જે આપણે 760ની આસપાસના ટાર્ગેટ્સ જોયા એ ટાર્ગેટ્સ માટે. એટલે સિલ્વરમાં પણ એવી જ રીતે એક ડીપ આવશે 2,20,000ની આસપાસ, અને ગોલ્ડમાં પણ 1,20,000ની આસપાસ. તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે વિથ ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ.